તો જય માતાજી મિત્રો, તમને હું એક વિડીયો બતાવું. એ પહેલાં વિડીયો વોચ કરી લેવા, પછી હું તમને મળું. તો તમે વિડીયો જોઈ લીધો છે. તો હું એક જ કહેવા માગું છું કે તમે રહે ને તમારા બાળકોને એ બધા સાચવીને રાખો, કારણ કે કૂતરાને બહુ આપણે વિશ્વાસ કરતા કરાય નહીં. કૂતરું જોઈ લે, તમે વિડીયોમાં જોયું છે કૂતરું કેવી રીતે લઈ બાળકને કેવી રીતે લઈ ગયું છે. કેમ કે એમ જ કહેવામાં છે કે કૂતરાથી થોડું સાવધાન રાખવું. કૂતરાને એમ કે કોઈ ખાવા હોય તો નાખવું, પણ કૂતરાને થોડું આઘું રાખવું. તમે વિડીયો જોઈ લીધો. વિડીયોમાં તમને જોવા મળી જશે કેમ કે કૂતરું શું કરે. કેમ કે કૂતરાથી થોડું એમ કહેવા માગો કેમ કે કૂતરું આપણા આપણે પાલતું પ્રાણી હોય તો એ આપણે ત્યાંથી સેટું જ રહેવાય, એ કહેવા માગું છું. તો આટલો વિડીયો હતો. તો લાઈક કરજો, શેર કરજો. આ વિડીયોને અચૂક તો શેર કરજો ને કોમેન્ટે કરજો ને લાઈકે કરજો, શેરે કરજો. જય માતાજી. મળીએ પછી બીજા વિડીયોમાં. કાલથી આપણે રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જઈએ. તો કાલથી આપણે 1 મહિનો આપણે ચેલેન્જ લઈએ. હું ચેલેન્જ લઉં છું કે રેગ્યુલર 1 મહિનો કમ્પ્લીટ બ્લોગ આવશે જ. 1 મહિનો કમ્પ્લીટ આવશે. બને રહેજો વિડીયોમાં. તો હવે જય માતાજી. મળીએ તારા વિડીયોમાં. પછી કાલથી નવા વિડીયોમાં કાલ મળીએ. તો બને રહેજો. અને આવા જે બધા વિડીયોમાં સપોર્ટ કરો હોય એવા કરતા રહેજો. તમારા કોઈ મિત્ર હોય તેને શેર કરજો. આ વિડીયો તમને બધાને શેર કરજો કે આ કૂતરું શું કરે. તો બધાને જાણ મળે કે આવા શું એવું રાખવાનું છે. કૂતરાનેથી બાળકો સેટા રાખવા, એ બધું તમે જોઈ લેજો. બને રહેજો, શેર કરજો. તો મળીએ પછી. જય માતા.